નમસ્કાર મિત્રો, જયરામ આદરણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો, આજની રેસીપી શરૂઆત કર્યા પહેલાં માતાજીના દર્શન કરી લેશું અને પછી રેસીપીની શરૂઆત કરીશું. નમસ્કાર મિત્રો, જયરામ આદરણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો, જો તમે આજે આપણે બનાવી છે રગડાવાળી પકોડી. તો જુઓ મિત્રો, પકોડી આપણે બજારમાંથી લાવ્યા છે અને આપણે દહીં છે ઘરની ભેંસનું. અને જો તમે આપણે પાણી અને ચટણી, ગળી ચટણી અને સેવ અને મસાલા સિંગ. અને જો તમે આપણે ઘરે બનાવે છે રગડો. તો મિત્રો, ગરમ ગરમ રગડો. તો મિત્રો, રગડાવાળી પકોડી ખાવાની બહુ જ મજા આવે. જો તમે આપણે રગડો બધું તૈયાર કરી નાખ્યું છે. તો મિત્રો, આપણે આ રગડો ઘરે કઈ રીતના બનાવીએ છીએ ગામડાની દેશી રીતે, તો વિડીયો પૂરો જુઓ તો જ મિત્રો ખબર પડશે. મિત્રો, આપણે ચાર બટાકા લીધા છે અને એક વાટકી જો તમે સૂકા વટાણા. તો આપણે વટાણા પણ બાફવાના છે અને બટાકા પણ બાફવાના છે, પરંતુ આપણે વટાણા 1 કલાક જેવું આપણે વાટકામાં પલાળીને મૂકીશું. ત્યારબાદ પછી આપણે બાફવાના રહેશે. તો આપણે 1 ગ્લાસ પાણી એડ કરીશું આમાં અને આપણે પલાળીને વટાણા મૂક્યા, સૂકા વટાણા, અને ત્યારબાદ આપણે બાફવાના રહેશે. નમસ્કાર મિત્રો, જયરામ આદરણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો, આજે આપણે એક અલગ જ રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ. તે રેસીપીનું નામ છે પકોડી, એટલે કે આપણો પકોડીનો મસાલો. તો મિત્રો, આપણે પકોડીનો ગરમ મસાલો બનાવીએ છીએ, જે રગડો આવે ને તે બનાવીએ છીએ. આપણે બટાકાનો મસાલો પહેલાં બનાવેલો છે, પરંતુ આપણે આજે ગરમ મસાલો બનાવીએ છીએ રગડો. તો મિત્રો, આપણે બટાકા લીધા છે જો તમે, અને આપણે વટાણા આપણે પલાળીને મૂક્યા હતા તે. તો જો આપણે હવે બાફવાના છે, તો આપણે કુકરમાં બાફીશું. હવે તો વિડીયોમાં બન્યા રહો. તો આપણે વટાણા અને બટાકાઓ બાફવાના છે, તો આપણે કુકરમાં મૂકી દઈએ. તો આપણે બટાકા અંદર મૂકી દીધા હો અને વટાણા પણ જે પલાળ્યા હતા એ પણ આપણે અંદર મૂકી દઈશું. બંને બાફવાના છે ભેગા. તો આપણે ગેસ પહેલાં ચાલુ કરી દીધો અને આપણે કુકર મૂકવાનું છે એની ઉપર. હવે આપણે કુકર કમ્પ્લીટલી ઢાંકી દીધું અને હવે ગેસ ઉપર બાફીશું. તો આપણે આ ગ્રેવી તૈયાર કરવાની છે. જો તમે સૂકા લસણની 4 કળી આપણે ફોલી દીધી છે, મરી થોડા લઈ લીધા છે અને ધનિયા એટલે કે કોથમીર, અને સાથે લીલા મરચાં. તો મિત્રો, આટલું આપણે પાણીમાં ધોઈને ચોખ્ખું કરીને કમ્પ્લીટલી કટિંગ કરવાનું છે ઝીણું. ત્યારબાદ આપણે મિક્સર મશીનમાં એની ગ્રેવી તૈયાર કરવાની છે. જો મિત્રો, આપણે લીલા મરચાં, કોથમીર, સૂકું લસણ અને મરી એની આપણે ગ્રેવી કરી નાખી છે જો તમે મિક્સરમાં કમ્પ્લીટલી. તો મિત્રો, આપણે હવે સૂકી ડુંગળી કટિંગ કરવાની છે. તો આપણે ડુંગળીનું ઝીણું કટિંગ કરીશું. તો આપણે હવે જો તમે ડુંગળી કટિંગ થઈ જશે કમ્પ્લીટલી, આપણે કોથમીર પણ ઝીણી કટિંગ કરીશું. હવે
તો મિત્રો જો આપણે બટાકા કમ્પ્લીટલી બફાઈ ગયા છે, આપણે બહાર કાઢીએ. બટાકા કમ્પ્લીટલી બફાઈ ગયા છે અને હજુ વટાણા થોડા બાકી છે. તો આપણે હજી થોડા વટાણા બાફીશું, જેથી કરીને વટાણા પણ કમ્પ્લીટલી બફાઈ જાય. ફરીથી આપણે ગેસ ઉપર મૂકી દઈશું. તો મિત્રો આપણે હવે બટાકા ફોલી દઈશું. ગરમ ગરમ બટાકા છે, બળીએ ના તેનું ખાસ ધ્યાન રાખવું. તો મિત્રો બધા બટાકા આપણે ઉપરની છાલ છે જે છોલી નાખવાની છે. તો મિત્રો જો આપણે કમ્પ્લીટલી વટાણા પણ બફાઈ ગયા છે. આપણે હવે બટાકામાં મિક્સ કરીશું. ઉપર જો તમે સૂકા વટાણા, તો આપણે હવે કમ્પ્લીટલી હવે મસાલો રેડી કરીશું. મિત્રો આપણે તપેલીમાં તેલ એડ કર્યું, તપેલી ગેસ પર મૂકી દીધી. જો તમે જો આપણે જીરું પણ એડ કર્યું છે આમાં. જો મિત્રો આપણા તપેલીમાં મસાલો એડ કરીએ. મિત્રો આપણે હવે સારી રીતે મિક્સ કરવાનું રહેશે. થાળમાં કાઢી નાખશું પહેલાં. જો મિત્રો આપણે રીતના કમ્પ્લીટલી ઝીણા કરી દઈશું બટાકા. તો મિત્રો આપણે સૂકું મરચું તો એક વાટકીમાં કાઢ્યું છે ને એમાં આપણે પાણી એડ કર્યું છે અને પલાળીને મૂક્યું છે હાલ. જો આપણે કમ્પ્લીટલી મસાલો ઝીણો કરી દીધો, મિક્સ કરી નાખ્યો. હવે આપણે એમાં ગરમ મસાલો એડ કરીશું. ત્યારબાદ મીઠું એડ કરવાનું છે સ્વાદ અનુસાર. તો આપણે મરચું જે પલાળીને મૂક્યું હતું વાટકીમાં એ આપણે જે તીખું કર્યું એ પ્રમાણે એડ કરવું. ત્યારબાદ આપણે લીલી ચટણી જે બનાવી હતી ને આપણે એ પણ ગ્રેવી એ એડ કરીશું આપણે. ત્યારબાદ સૂકી ડુંગળી જે કટિંગ કરી હતી એ પણ એડ કરવાની રહેશે. અને કોથમીર પણ એડ કરી આવો.
મિત્રો આપણે મિક્સ કરી આપણે એમાં હળદર એડ કરીશું. જો મિત્રો આપણે જે કઢી ચટણી આવે એ પણ આપણે અલગ લીધી છે, દહીં પણ અલગ લીધું છે જો તમે, અને સિંગ, મસાલા સિંગ અને સેવ અને કોથમીર. તો આપણે અલગ અલગ પકોડીનો ટેસ્ટ કરવાનો છે આજે, રગડાવાળી પકોડી. તો આપણે હવે કોથમીર પર તો ગરમ મસાલો તૈયાર કરવાનો છે. આપણે બહુ સેવ નાખી દઈએ ઉપર. હા, તો આપણે કમ્પ્લીટલી રગડો તૈયાર કરીશું. તો મિત્રો આપણે બજારમાંથી પાણી લાવ્યા છે જો તૈયાર. આપણે પાણી એડ કરવાનું છે આમાં. અને સારી રીતે મિક્સ કરીશું. જો મિત્રો આપણે કમ્પ્લીટલી જે રગડો આપણે તૈયાર કરવાનો છે હાલ માટે, એટલું આપણે રગડો તૈયાર કરીશું. અને હવે રગડા માટે પણ જે પાણી જો તમે આપણે જે લાવ્યા હતા તે પાણી પણ એડ કરવાનું છે. જો મિત્રો આપણે કમ્પ્લીટલી રગડો તૈયાર કરી દીધો છે. આપણે ટેસ્ટ કરવાનું છે. નમસ્કાર મિત્રો, તો આપણો ગરમ ગરમ રગડો રેડી થઈ ગયો છે. જો તમે ગરમ ગરમ રગડો. તો મિત્રો અને સાથે પાણી, દહીં છે, સેવ, સિંગ અને ચટણી ગાળી, અને જો આપણે પકોડીના ખોખા. તો મિત્રો હવે રેડી થઈ ગયું છે. તો આપણે હવે ટેસ્ટ કરીએ ગરમ ગરમ રગડો. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો આજે આપણે બનાવ્યો છે રગડો પકોડી માટે જે ગરમ ગરમ રગડો આવે. તો જો મિત્રો આપણે ઘરે ગરમ ગરમ પકોડીનો રગડો તૈયાર કર્યો છે. તો મિત્રો અમે ગામડામાં આ નોર્મલી રીતે જે દેશી રીતે તૈયાર કરીએ તે રીતે આપણે ગરમ ગરમ રગડો તૈયાર કર્યો છે. તો મિત્રો આપણે ટેસ્ટ કરવાનું છે. તો મિત્રો આપણે અલગ અલગ વસ્તુઓ જે દહીં છે, પાણી છે પકોડીનું, અને પાણીપુરી, જે ઘડી ચટણી આવે, આપણે અલગ અલગ રીતે ટેસ્ટ કરવાનું છે. તો આપણે પ્રથમ ટેસ્ટ કરીશું દહીં સાથે. તો મિત્રો આપણે દહીં એડ કરી છે, અને જો તમે સેવ અને થોડીક સિંગ એડ કરીએ. તો મિત્રો ટેસ્ટ કરીએ.
તો મિત્રો આપણી બેસ્ટ પકોડી રગડો બેસ્ટ તૈયાર થયો હતો. મિત્રો તમે બજારમાં ખાઓ તેવી રીતે આપણો ગરમ રગડો તૈયાર કર્યો હતો. તો મિત્રો હવે પાણી સાથે ટેસ્ટ કરીએ. તો મિત્રો ખટ્ટા મીઠા પાણી સાથે ટેસ્ટ પકોડી. મિત્રો પાણી સાથે પણ ટેસ્ટ સરસ લાગે છે. હવે આપણે ચટણી સાથે ટેસ્ટ કરીએ. તો મિત્રો જો તમે ચટણી સાથે ટેસ્ટ પકોડી કરી આપણે. તો મિત્રો આપણો રગડો ગરમ રગડો બેસ્ટવાની બેસ્ટ તૈયાર થયો. તો મિત્રો તમે પણ એના ઘરે દેશી રીતે બનાવવા માંગતા હોય તો એના રગડો બનાવી શકો છો. બેસ્ટ પકોડી બનશે. પકોડીનો ગરમ રગડો અતિ બેસ્ટ બનશે. તો મિત્રો જો તમે આગળના વિડીયોમાં સપોર્ટ કરે છે તેવા વિડીયોમાં સપોર્ટ કરતા રહેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં મિત્રો. જય રામાતાની, જય તમારા, જય માતાજી.